Myself, Professor Amira Walia, your senior most faculty of chemistry from SET Science College, Junagadh. આની પહેલાના વિડિયો સેશનની અંતે તમે લોકોએ કેમિકલ કાઇનેટિક્સ એટલે શું છે, એના જે બેઝિક કોન્સેપ્ટ્સ છે કયા કયા છે, થર્મોડાયનેમિક્સ એલિમિનેશન શું છે, ફેક્ટર્સ એફેક્ટિંગ ઓન રેટ ઓફ ધી રિએક્શન, આટલા પોઈન્ટ્સ છે એ જોયા હતા, જે બધા છે પાર્ટ હતા કોન્સેપ્ટ્સ ઓફ કેમિકલ કાઇનેટિક્સ. તમારા ચેપ્ટરનો ફર્સ્ટ જે પોઈન્ટ છે. આજે આપણે તમારા સેકન્ડ પોઈન્ટનું ડિસ્કશન છે એ કરશું કેમિકલ કાઇનેટિક્સનું, જે છે રેટ ઓફ ધી રિએક્શન, અને એની સાથે સાથે કોન્સન્ટ્રેશન છે એનો ગ્રાફ છે એ પણ આપણે જોશું. સો નાઉ લેટ અસ ડિસ્કસ ધ રેટ ઓફ રિએક્શન. સૌથી પહેલા આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. કે what is rate of reaction? Okay, rate of reaction is change in concentration of reactant or product per unit time. જે રેટ ઓફ ધ રિએક્શન છે એ શું છે તો કે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ પર યુનિટ ટાઈમ. હવે જ્યારે તમે કોઈ પણ કેમિકલ રિએક્શન કન્સિડર કરતા હશો તો ત્યારે એની અંદર શું થશે તો કે બે મેઇન કમ્પોનન્ટ છે આપણે લીધેલા હશે. એક હશે એ રિએક્ટન્ટ હશે અને સેકન્ડ વન છે એ કયું હશે તો કે પ્રોડક્ટ હશે. આ બંનેમાં ડ્યુરિંગ ધ કેમિકલ રિએક્શન જે કોન્સન્ટ્રેશન છે એ શું થશે તો કે ચેન્જ થશે. આ જે ચેન્જ થતું કોન્સન્ટ્રેશન છે એનો પર યુનિટ ટાઈમનો રેશિયો, આ રેશિયોને આપણે શું કહેશું તો કે રેટ ઓફ ધ રિએક્શન. તો આપણે એક હાઇપોથેટિકલ રિએક્શન છે એ વિચારી લઈએ કે સપોઝ કે કોઈ બી રિએક્ટન્ટ છે R એ કેમાં કન્વર્ટ થાય છે તો કે પ્રોડક્ટ P ની અંદર. હવે આપણે અહીંયા એક કોન્સેપ્ટ છે ખાસ સમજવો જરૂરી છે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ વિશેનો. કયો છે તો કે જ્યારે તમે ઇનિશિયલી રિએક્શન હજી સ્ટાર્ટ કરતા હશો ત્યારે રિએક્ટન્ટનું T બરાબર 0 સમયે જે કોન્સન્ટ્રેશન હશે એ કેવું હશે તો કે મેક્સિમમ હશે. શું કામ? કારણ કે હજી રિએક્ટન્ટ છે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થવાનો સ્ટાર્ટ થયો જ નથી, તો રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન છે એ કયું હશે તો કે મેક્સિમમ હશે. હવે પર યુનિટ ટાઈમ મેક્સિમમ એટલે કે આપણે કે સપોઝ કરી દઈએ કે કેટલું છે તો કે 100. હવે રિએક્શનની હજી શરૂઆત જ નથી થઈ તો પ્રોડક્ટ છે તમને મળશે નહીં. આથી ત્યારે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન છે આપણે કેટલું સપોઝ કરી લઈએ તો કે 0 છે. હવે પર યુનિટ ટાઈમ ધારો કે રિએક્ટન્ટ છે કેટલો વપરાય છે તો કે રિએક્ટન્ટ છે 20% જેટલો વપરાય છે, તો પ્રોડક્ટ છે કેટલા પર્સન્ટેજમાં કન્વર્ટ થઈ હશે તો કે ઓફકોર્સ વસ્તુ છે કે 0 માંથી ઇન્ક્રીઝ થઈને કેટલા પર્સન્ટ થઈ જશે તો કે 20%. એના પછી તમે સપોઝ કરો કે આ જે રિએક્ટન્ટ છે કેટલો વપરાણો છે 50%, તો સામે પ્રોડક્ટ પણ તમને કેટલું મળશે તો કે 50% જેટલું. એક સમય એવો આવશે કે જ્યારે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન આ 20% વપરાણો એટલે આનું કોન્સન્ટ્રેશન કેટલું બાકી બચ્યું હશે તો કે 80%, અને આના જે કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું છે એટલું જ કોન્સન્ટ્રેશન કેમાં ઇન્ક્રીઝ થશે તો કે પ્રોડક્ટની અંદર. સિમ્પલ ગણિત છે કે જેટલું તમે ખાંડ નાખશો એટલું વધારે શું થશે તો કે ગળ્યું થશે. તો એવી રીતે જેટલો રિએક્ટન્ટ વપરાતો જશે એટલું કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ છે શું થતું જશે તો કે વધતો જશે. એક સમય એવો આવશે કે જ્યારે બંનેનું કોન્સન્ટ્રેશન સરખું હશે એટલે કે કેટલા હશે તો કે 50-50%, તો ત્યારે એ સિચ્યુએશનને આપણે શું કહેશું કે ઇક્વિલિબ્રિયમમાં આવી ગયું. હવે જ્યારે રિએક્શન કમ્પ્લીટ થશે ત્યારે કઈ રીતની સિચ્યુએશન હશે ધારો કે આનું કોન્સન્ટ્રેશન છે કેટલું થઈ જશે તો કે 0% જેટલું, ત્યારે પ્રોડક્ટ છે તમને કેટલા પર્સન્ટેજ મળી જશે તો કે 100%. એટલે યાદ રાખો આના ઉપરથી આપણે કન્ક્લુઝન છે કયું લખી શકશું તો કે કન્ક્લુઝન છે કંઈક આ પ્રમાણે હશે કે ડ્યુરિંગ એની કેમિકલ રિએક્શન ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એ છે હંમેશા કેટલું થશે તો કે ડિક્રીઝ થતું જોવા મળશે.
એના પછી છે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ, એ છે હંમેશા કેવું થશે તો કે ઇન્ક્રીઝ થશે. સીધી વસ્તુ છે, જ્યાં સુધી રિએક્ટન્ટ છે કન્વર્ટ નહીં થાય પ્રોડક્ટની અંદર ત્યાં સુધીમાં તમને પ્રોપર જે એમાઉન્ટ છે પ્રોડક્ટનું મળવું જોઈએ એ મળશે નહીં. એટલે રિએક્ટન્ટ વપરાશે તો જ તમને પ્રોડક્ટ મળશે. ધેટ મીન્સ વોટ કે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન હંમેશા ઘટશે અને પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન હંમેશા ઇન્ક્રીઝ થશે. આના ઉપરથી બીજી એક વસ્તુ પણ તમે કહી શકશો કે જેટલો રિએક્ટન્ટ ડિક્રીઝ થશે એટલો જ પ્રોડક્ટ છે એ શું થશે, એનું કોન્સન્ટ્રેશન છે એ શું થશે તો કે ઇન્ક્રીઝ થશે. આનું 100 માંથી 80% બન્યું એટલે કે કેટલા પરસેન્ટ રિએક્ટન્ટ વપરાણું તો કે 20%. તો પ્રોડક્ટ પણ તમને કેટલા મળ્યા હતા તો કે 20%. એટલે આના ઉપરથી આપણે કન્ક્લુઝન કાઢી શકીએ શું, amount of decrease in concentration of reactant is equal to the amount of increase in concentration of product. ફરીથી એક વખત ડેફિનેશન જોઈ લે. રેટ ઓફ ધી રિએક્શન એટલે શું થશે તો કે ઇટ ઇઝ ધ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ પર યુનિટ ટાઈમ. જેમાં રિએક્ટન્ટના જે કોન્સન્ટ્રેશન ચેન્જ થાય છે હંમેશા ડિક્રીઝ થશે અને પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન છે એ હંમેશા શું થતું જોવા મળશે, ઇન્ક્રીઝ થતું. આ બંનેનું એમાઉન્ટ છે એ હંમેશા સરખું હશે. જેટલો ઘટાડો રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશનમાં થશે એટલો જ વધારો પ્રોડક્ટના કોન્સન્ટ્રેશનમાં આપણને જોવા મળશે. So now let us consider an hypothetical situation like we have considered that 1 mole of reactant converted to the 1 mole of product. જેટલો રિએક્ટન્ટ 1 મોલ જેટલો છે એટલો જ કેમાં કન્વર્ટ થઈ જાય છે તો કે પ્રોડક્ટની અંદર. આ એક હાઇપોથેટિકલ સિચ્યુએશન છે. પ્રેક્ટિકલી આવું પોસિબલ બને પણ ખરા અને ન પણ બને. જ્યારે પણ આપણે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની વાત કરતા હોય ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન ત્યારે આપણે એનું સપોઝ કે કોન્સન્ટ્રેશન કન્સિડર કરીએ છીએ તો અહીંયા શું થશે તો કે ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન concentration of reactant will always decreases and concentration of product will always increases per unit time. બરાબર. તો અહીંયા આપણે કોન્સન્ટ્રેશન છે એને મેથેમેટિકલી કઈ રીતે બતાવશું તો કે કોન્સન્ટ્રેશન ને આપણે બતાવશું હંમેશા સ્ક્વેર બ્રેકેટની અંદર. if we are considering the concentration of reactant then we have to write સ્ક્વેર બ્રેકેટની અંદર આપણે શું લખશું તો કે સ્ક્વેર બ્રેકેટની અંદર r લખી નાખશું. means કે reactant concentration of reactant. if we have to consider the concentration of product then we will write in square bracket p. ઓકે. હવે આપણે રેટ ઓફ ધી રિએક્શન નું કેમિકલ ફોર્મ્યુલા અથવા તો એનું ફોર્મ્યુલા છે એ રાઇટ ડાઉન કરીએ. તો લખીએ આપણે રેટ ઓફ રિએક્શન. તો જ્યારે આપણે રેટ ઓફ રિએક્શન ની વાત કરતા હોય તેની ડેફિનેશન છે પહેલા આપણે જોઈ લઈએ. રેટ ઓફ રિએક્શન is the change in concentration of reactant or product per unit time. તો આને આપણે લખીએ રેટ ઓફ રિએક્શન is equals to change in concentration. પહેલા આપણે રેટ ઓફ રિએક્શન લઈએ રિએક્ટન્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી. change in concentration upon change in time. તો change in concentration of reactant એને આપણે કઈ રીતે લખશું તો કે d of r by dt, where d of r indicate the d indicate કરે છે change in concentration of reactant, dt indicates the change per unit time. આની સિમ્બોલ છે હંમેશા કેવી આવશે નેગેટિવ. why? because we say that કે જ્યારે પણ એક કેમિકલ રિએક્શન કમ્પ્લીટ થશે એ દરમિયાન રિએક્ટન્ટ છે કન્ટિન્યુઅસલી શું થતો હશે તો કે વપરાતો હશે. આથી રેટ ઓફ રિએક્શન ની અંદર ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ જે હંમેશા ડિક્રીઝ થશે. એ ડિક્રીઝ થશે તો જ એ કેમાં કન્વર્ટ થશે તો પ્રોડક્ટની અંદર. હવે આપણે લઈ લઈએ રેટ ઓફ રિએક્શન
કેના ટર્મ્સ ની અંદર લઈ લે તો કે રેટ ઓફ રિએક્શન લઈ લઈએ આપણે પ્રોડક્ટ ના ટર્મમાં. તો અહીંયા શું આવશે તો કે એનું ફોર્મ્યુલા કંઈક આવું થશે, ચેન્જ ઇન concentration upon time. તો change in concentration of product આપણે આવી રીતે લેશું d of સ્ક્વેર બ્રેકેટમાં p upon change in time એટલે કે dt. અહીંયા સિમ્બોલ છે એ કેવો આવશે તો કે પ્લસ. why? because during a chemical reaction there is certain amount of concentration that is increases and that concentration is of product. a concentration છે હંમેશા કોનું હશે તો કે પ્રોડક્ટ નું, જે during a chemical reaction શું થશે સતત તો કે ઇન્ક્રીઝ થતું જોવા મળશે. તો અહીંયા જે નેગેટિવ સિમ્બોલ છે બંને ફોર્મ્યુલામાંથી જેમાં ત્યાં આપણને શું આપે છે, આ નેગેટિવ સિમ્બોલ શું ઇન્ડિકેટ કરે છે, it indicates decrease in concentration of reactant, where positive symbol it indicates increase in concentration of product, where R stays as a reactant and P stays as the product. During a chemical reaction, the concentration of reactant and concentration of product are increases and decreases at the same amount. પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અને રિએક્ટન્ટ નું ડિક્રીઝ થશે. જેટલા રિએક્ટન્ટ ના કોન્સન્ટ્રેશન માં ડિક્રીઝિંગ ઓર્ડર છે તમને મળશે, જે એમાઉન્ટ તમને મળશે એ જ એમાઉન્ટ વધતું તમને કેની અંદર જોવા મળશે તો કે પ્રોડક્ટ નું. તો આપણે એનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન અથવા તો ફોર્મ્યુલા છે કીધું રેટ ઓફ રિએક્શન નું ઇન ટર્મ્સ ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ. હવે આપણે આ જ વસ્તુ એક્ઝામ્પલ થ્રુ સમજીએ, કોઈ બી કેમિકલ રિએક્શન નું એક્ઝામ્પલ લઈને. પણ આ પહેલા એક વસ્તુ તમને લોકોને ખાસ કહેવાની, સપોઝ કે આપણે અહીંયા એક હાઇપોથેટિકલ સિચ્યુએશન લીધી હતી કે રિએક્ટન્ટ માંથી આપણને પ્રોડક્ટ મળે છે. અહીંયા આપણે સિંગલ રિએક્ટન્ટ અને સિંગલ પ્રોડક્ટ ની વાત કરી હતી. સપોઝ કે કોઈ એક રિએક્શન છે તો એમાંથી તમને બે પ્રોડક્ટ મળે છે P1 and P2. તો આપણે અહીંયા વાત કરીએ છીએ કે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે અને પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન કેટલું જોવા મળશે તમને તો કે ઇન્ક્રીઝ થતું. તો હવે અહીંયા આપણને એ પ્રશ્ન થશે કે કઈ પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન વધશે, P1 નું વધશે કે પછી P2 નું વધશે. તો અહીંયા હાઇપોથેટિકલી આપણે એવું વિચારી શકશું કે બંનેનું કોન્સન્ટ્રેશન વધશે અને એ પણ કેટલું વધશે તો કે સેમ એમાઉન્ટમાં. આનું હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. રિએક્ટન્ટ તરીકે ધારો કે આપણે એવું ધારી લઈએ કે આપણી પાસે 1 લિટર વોટર છે જેની અંદર આપણે 1 કેજી જેટલી શુગર છે એને ડિસોલ્વ કરવી છે, બરાબર. હવે આપણે શું કર્યું તો કે એને ડિસોલ્વ કરી નાખી. હવે જ્યાં મારી પાસે 1 કેજી શુગર ડાયલ્યુટ કરેલું 1 લિટર વોટર છે, આ વોટરના હું કેટલા સરખા ભાગ કરું છું, 2. જેમ આપણે 2 પ્રોડક્ટ લીધી મેં આના કેટલા સરખા ભાગ કર્યા તો કે 2. હવે આ 1 લિટર વોટરને મેં 500 ml માં કન્વર્ટ કરી દીધા 2 કોનિકલ ફ્લાસ્ક અથવા તો બીકરમાં. તો આમાં શું ટેસ્ટ છે એ અલગ અલગ હશે? તો તમારો જવાબ હશે ને, તમે આના 1 ભાગ કરો, 2 કરો, 10 કરો કે 1000 ભાગ કરો, બધામાં ટેસ્ટ છે, બધામાં સ્વીટનેસ છે એ કેવી રહેશે તો કે સરખી રહેશે. તો એવી જ રીતે એક રિએક્ટન્ટ માંથી મળતા પ્રોડક્ટ છે તમને છે એમાં કોન્સન્ટ્રેશન નું એમાઉન્ટ હાઇપોથેટિકલી આપણે કેવું સપોઝ કરી શકશું તો કે સેમ. જો આ 5 નોર્મલ રિએક્ટન્ટ છે અને એમાંથી આપણે પ્રોડક્ટ છે એ જોઈએ છે તો આપણે એપ્રોક્સિમેટલી એવું ધારી લેશું કે બંનેનું કોન્સન્ટ્રેશન છે નિયર અબાઉટ કેટલું હશે તો કે 5 નોર્મલ જેટલું જ હશે. તો હવે આ જે સિચ્યુએશન છે એને એક્ઝામ્પલ ફોર્મમાં છે આપણે જોઈએ. So now let us see the first example. We are considering as the first example production of hydroiodic acid, that is H2 plus I2. It gives you 2 molecule of HI. Equation છે ખાસ બેલેન્સ હોવું અહીંયા જરૂરી છે. H2 plus I2 gives 2 molecule of HI. The number of hydrogen right hand side भी same છે, left hand side भी same છે, as well as iodine ના પણ જે મોલેક્યુલ છે બંને બાજુ કેવા છે તો કે સેમ છે. હવે
આના જે આપણે એક્ઝામ્પલ લીધું એને રેટ ઓફ રિએક્શનના ટર્મ્સમાં લખતા પહેલા અહીંયા જે મોલારિટી છે એટલે કે નંબર ઓફ મોલ્સ છે એને આપણે જે ફોર્મ્યુલા લખશું એમાં કઈ રીતે બતાવશું. અને આ જે 2 છે એ શું છે એ પહેલા આપણે જોઈએ. તો કે જ્યારે તમને કોઈ બી બેલેન્સ ઇક્વેશન આપેલું હોય તો ત્યારે આપણે બંને બાજુ બેલેન્સ કરવા માટે કોઈ ન્યુમેરિકલ વેલ્યુ વડે શું કરીએ છીએ તો કે બોથ સાઇડ મલ્ટીપ્લાય કરીએ છીએ. ક્યારેક વન સાઇડ મલ્ટીપ્લાય કરતા પણ આન્સર આપણને મળી જાય છે. આપણે એવું પણ એક્ઝામ્પલ લઈશું કે જેમાં બોથ સાઇડ આપણે શું કરવું પડે તો કે મલ્ટીપ્લિકેશન. તો હવે આ જે મલ્ટીપ્લિકેશન કરેલો નંબર છે એ શું છે તો કે આ નંબરને તમે કહેશો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. હવે આપણે એ સમજીએ કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે એ શું છે. તો કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઇઝ અ numerical value which is used in a chemical reaction to balance number of reactant and product in a chemical reaction. કેમિકલ રિએક્શનમાં જ્યારે તમે નંબર ઓફ મોલ ઓફ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બંનેને બેલેન્સ કરવા માટે જે ન્યુમેરિકલ વેલ્યુ વડે બંનેને મલ્ટીપ્લાય કરો છો એ નંબરને તમે શું કહી શકશો તો કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. બરાબર. હવે વાત એ આવે છે કે જ્યારે પણ તમે રેટ ઓફ રિએક્શન છે એ બતાવતા હશો તો આ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે તમે ક્યાં રાઇટ ડાઉન કરશો તો કે હંમેશા જ્યારે તમે રેટ ઓફ રિએક્શન છે એ કોઈ પણના ટર્મમાં એઝ અ ટર્મ ઓફ રિએક્ટન્ટ ઓર એઝ અ ટર્મ ઓફ પ્રોડક્ટ કન્સિડર કરશો ત્યારે જે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે એને તમે હંમેશા ડિનોમિનેટરમાં એટલે કે dt ના મલ્ટીપ્લિકેશનમાં છે લખશો. તો આનું એક્ઝામ્પલ છે આપણે લખી લઈએ કે રેટ ઓફ રિએક્શન. રેટ ઓફ રિએક્શન પહેલા આપણે રિએક્ટન્ટના ટર્મમાં લખીએ તો રિએક્ટન્ટ છે કયા કયા છે તો કે હાઇડ્રોજન પણ છે અને આયોડીન પણ છે. તો જેમ મેં કીધું હતું એમ કે એક લીંબુ શરબતના તમે 1000 ભાગ કરો તો પણ બધામાં સ્વીટનેસ એટલે કે કોન્સન્ટ્રેશન છે એ કેવું રહેશે તો કે સેમ જ રહેશે. તો રેટ ઓફ રિએક્શન ઇન ધ ટર્મ્સ ઓફ રિએક્ટન્ટ તો એમાં તમે H2 નો પણ યુઝ કરી શકશો અને I2 નો પણ યુઝ કરી શકશો. તો બંનેના ટર્મ્સ ની અંદર આપણે લખીએ તો શું થશે તો કે પહેલા તો સિમ્બોલ છે કઈ આવશે તો કે જ્યારે પણ તમે રેટ ઓફ રિએક્શન ઇન ધ ટર્મ્સ ઓફ રિએક્ટન્ટ વાત કરતા હશો ત્યારે સિમ્બોલ કેવી આવશે તો કે નેગેટિવ. Why? Because during a chemical reaction the concentration of reactant will always decreases. So minus D reactant તરીકે ધારો કે આપણે હાઇડ્રોજન લઈ લઈએ તો એ શું આવશે D of H2 upon dt. સપોઝ કે આપણે આયોડીન લઈ લઈએ તો ફોર્મ્યુલા થશે -Di2 upon dt. અહીંયા આપણે H2 અને I2 ને મલ્ટીપ્લિકેશનમાં લખશું નહીં. Why? Because બેમાંથી કોઈ પણ એકનું કોન્સન્ટ્રેશન તમે કન્સિડર કરશો તો પણ તમને રેટ ઓફ ધી રિએક્શન છે મળી જશે. હવે આ જ રેટ ઓફ રિએક્શન જો આપણે ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટ લખીએ તો પહેલા તો સિમ્બોલ છે કઈ આવશે તો કે પ્લસ. હવે આને લખશું આપણે કઈ રીતે તો કે D of Hi by dt. હવે વાત કરીએ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટની તો એઝ પર ધ રૂલ જે આપણે ડિસ્કસ કર્યું હતું કે ક્યાં આવશે તો કે જે જે ડિનોમિનેટર છે એના મલ્ટીપ્લિકેશનમાં એટલે અહીંયા આપણે 1/2 તરીકે 2 ને લખી શકશું. ધારો કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 3 હોત તો ત્યાં આપણે શું લખી શકત તો કે 1/3. ફરીથી એક વખત રેટ ઓફ ધ રિએક્શન ઇન ધ ટર્મ ઓફ રિએક્ટન્ટ જ્યારે પણ તમે લ્યો ત્યારે એક કરતા વધારે રિએક્ટન્ટ જો પ્રેઝન્ટ હોય તો બેમાંથી કોઈ પણ એક રિએક્ટન્ટના સાપેક્ષે તમે રેટ ઓફ રિએક્શન છે શું કરી શકશો તો કે ડિટરમાઇન કરી શકશો. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલની અંદર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ બંને બાજુ મલ્ટીપ્લાય થયેલો છે તો બંને બાજુ હોય તો કઈ રીતે લખો એનો પણ આપણને ખ્યાલ આવી છે. તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ છે જોઈએ. So our second example is
decomposition of nitrogen pentoxide. Nitrogen pentoxide N2O5 decompose to NO2 and oxygen. હવે અહીંયા આપણે ઓક્સિજનને બેલેન્સ કરવાની ટ્રાય કરીએ તો અહીંયા ટોટલ નંબર ઓફ ઓક્સિજન 5 છે અને અહીંયા 4 છે તો આ બંનેને બેલેન્સ આપણે કંઈક આવી રીતે કરીએ કે અહીંયા 2 મોલેક્યુલ ઓફ આપણે N2O5 લઈ લઈએ તો ટોટલ નંબર ઓફ ઓક્સિજન અહીંયા કેટલા થઈ ગયા તો કે 10 અને ટોટલ નંબર ઓફ નાઇટ્રોજન કેટલા થયા અહીંયા તો કે 4 તો અહીંયા આપણે 4 મોલેક્યુલ ઓફ NO2 લઈ લઈએ તો ઓક્સિજન છે બેલેન્સ 8 થઈ જશે 8 + 2 એટલે કેટલા થઈ ગયા 10 આ બાજુ પણ કેટલા થઈ ગયા તો કે 10 તો અહીંયા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ N2O5 થશે 2 સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ NO2 થશે 4 અને ઓક્સિજનનો નંબર ઓફ મોલ છે એ કેટલો લઈ લીધો આપણે 1 તો આ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટનો ઉપયોગ આપણે ક્યાં કર્યો તો કે ઇક્વેશનને બેલેન્સ કરવા માટે તો હવે આપણે રેટ ઓફ રિએક્શન લઈ લઈએ તો રેટ ઓફ રિએક્શન નું ફોર્મ્યુલા સૌથી પહેલા તો આપણે રિએક્ટન્ટ ના બેસિસ ઉપર લઈ લઈએ તો અહીંયા રિએક્ટન્ટ એક જ છે તો અહીંયા આપણે શું લખશું તો કે પહેલા તો સિમ્બોલ કઈ આવશે તો કે નેગેટિવ d ઓફ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન માટે સિમ્બોલ સ્ક્વેર બ્રેકેટ રિએક્ટન્ટ તરીકે લઈ લઈએ N2O5 અપોન સો આવી જશે તો કે dt અહીંયા ટોટલ નંબર ઓફ N2O5 છે 2 છે તો એને આપણે કઈ રીતે લખશું તો કે 1/2 તરીકે બરાબર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે ક્યાં આવી જશે તો કે ડિનોમિનેટર ના હવે રેટ ઓફ રિએક્શન આપણે ઇન ધ ટર્મ્સ ઓફ NO2 પ્રોડક્ટ લઈએ તો પહેલા તો સિમ્બોલ છે પ્લસ આવશે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ને 1/4 તરીકે લખી લઈએ d ઓફ શું આવી જશે પ્રોડક્ટ એટલે કે શું છે તો કે NO2/dt હવે હજી એક પ્રોડક્ટ આપણી પાસે છે ઓક્સિજન જો આના ટર્મ્સમાં લખીએ તો અહીંયા શું લખી શકશું આપણે પ્લસ d of O2/dt where negative and positive symbols shows the change in concentration decreasing or increasing in terms of reactant and product respectively બરાબર તો આમ રેટ ઓફ રિએક્શન છે તમે દર્શાવી શકશો આપણે અહીંયા રેટ ઓફ રિએક્શન ના એક્ઝામ્પલ્સ એની ડેફિનેશન્સ છે જોઈએ હવે આપણે નેક્સ્ટ છે જોઈએ રેટ ઓફ રિએક્શન ના જે ફોર્મ્યુલા છે એના બેસિસ ઉપરથી એનો યુનિટ કોઈ પણ ફોર્મ્યુલા છે કોઈ પણ ડેફિનેશન છે તેનો કોઈ પ્રોપર યુનિટ છે એ હશે તો આપણે યુનિટ છે એ હવે ડિસ્કસ કરીએ સો લેટ અસ સી યુનિટ્સ ઓફ રેટ ઓફ રિએક્શન તો યુનિટ્સ જોતા પહેલા ફોર્મ્યુલા છે આપણને યાદ હોવું જોઈએ રેટ ઓફ રિએક્શન એનું ફોર્મ્યુલા છે કંઈક આવું હતું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ અપન શું આવી જશે તો કે ટાઈમ તો જ્યારે પણ આપણે રેટ ઓફ રિએક્શન નો યુનિટ છે એ જોતો હોય તો એ પહેલા આપણે એનું જે ફોર્મ્યુલા છે એમાં જે ટર્મ યુઝ થઈ છે એના યુનિટ્સ છે એના વિશે ડિસ્કશન કરીએ તો ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન તો જે કોન્સન્ટ્રેશન છે એનો યુનિટ છે એ શું છે તો કે કોન્સન્ટ્રેશન નો યુનિટ છે મોલ પર લિટર જ્યારે ટાઈમ નો યુનિટ છે આપણે ઘણા લઈ શકીએ જેમ કે ટાઈમ નો યુનિટ છે એ આપણે અવર પણ લઈ શકીએ મિનિટ भी લઈ શકીએ અને સેકન્ડ भी લઈ શકીએ તો હવે સૌથી પહેલા આપણે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન એ તો મોલ પર લિટર ની અંદર જ આપણને મળે છે તો ફર્સ્ટ યુનિટ છે એ રેટ ઓફ રિએક્શન નો કંઈક આવો થશે મોલ પર લિટર ઇન્ટુ ધારો કે સમયનો એકમ છે આપણે અવર લઈએ અહીંયા શું આવી જશે અવર હવે આ ડિનોમિનેટરમાં છે તો એને મારે ન્યુમિનેટરમાં લખવા છે અહીંયા એની રેસ ટુ છે એ કંઈ નથી એટલે કેટલા હશે તો કે 1 જ્યારે ન્યુમિનેટરમાં જશે ત્યારે એના રેસ ટુ છે એ કેવા થઈ જશે માઈનસ એટલે કે આપણે એને ઇન્વર્સ તરીકે લખી શકશું તો આને આપણે બીજી કઈ રીતે લખી શકશું તો કે આને આપણે બીજી રીતે લખી શકશું મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ આપણે જે
ટાઈમ છે એનો યુનિટ અવર લીધો છે તો શું આવી જશે તો કે અવર ઇનવર્સ. હવે સેકન્ડ યુનિટ છે યાનો શું થશે તો કે કોન્સન્ટ્રેશન નો યુનિટ ચેન્જ નથી થવાનો એ કેવો રહેશે તો કે મોલ પર લિટર. હવે અહીંયા ટાઈમ નો જે યુનિટ છે એ કયો લઈ લઈએ તો કે મિનિટ. તો આપણને બીજો કયો યુનિટ મળશે તો કે મોલ પર લિટર ઇન્ટુ મિનિટ, અધરવાઇઝ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ. હવે મિનિટની જગ્યાએ સપોઝ કે આપણે સેકન્ડ લઈ લઈએ તો આપણને થર્ડ યુનિટ છે એ શું મળશે તો કે મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ. અધરવાઇઝ એનો જે બીજો યુનિટ છે એટલે કે ઇનવર્સ ફોર્મમાં એ કઈ રીતે લખી શકશું આપણે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. યાદ રાખો જ્યારે પણ તમે કોન્સન્ટ્રેશન છે એ મોલ પર લિટરમાં લ્યો છો ધેટ મીન્સ કે તમારું સોલ્યુશન છે એ કયા ફોર્મમાં છે તો કે લિક્વિડ ફોર્મમાં છે. સપોઝ કે આપણે કોઈ ભી રિએક્શન છે એ ગેસિયસ ફોર્મમાં કરીએ છીએ તો જે આનો યુનિટ છે કોન્સન્ટ્રેશનનો એ કયો થઈ જશે તો કે એટમોસ્ફિયરિક. તો જ્યારે પણ તમે રિએક્ટન્ટ અથવા તો પ્રોડક્ટ ઇન અ ગેસિયસ ફોર્મ છે કન્સિડર કરતા હશો તો ત્યારે આનો યુનિટ છે આપણે કંઈક આવો લખશું atm ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર. તો આ હતા યુનિટ્સ ઓફ રેટ ઓફ રિએક્શન કે જેમાં મોલ પર લિટર એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન છે એ એમનેમ રહેશે. પછી ડિપેન્ડ કરે છે કે તમે શું લ્યો છો તો કે ટાઈમમાં જો તમે અવર તરીકે લ્યો છો જે રિએક્શન કમ્પ્લીટ થવા માટે અવર સપોઝ કે લાગે છે તો આપણે અવર કન્સિડર કરશું, મિનિટ હશે તો મિનિટ અને સેકન્ડ હશે તો સેકન્ડ. તો આવી રીતે તમે કોન્સન્ટ્રેશનના યુનિટ્સ પરથી ટાઈમના યુનિટ પરથી રેટ ઓફ રિએક્શનનો યુનિટ છે ડિટરમાઇન કરી શકશો. સો નાઉ લેટ અસ ડિસ્કસ ધ effect of concentration in rate of reaction by graph. Effect of concentration. બરાબર. તો સૌથી પહેલા આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એનું જોઈ લે. કેના વર્સિસ કેનો ગ્રાફ આપણે લઈ લઈએ તો કે કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમ. તો કોન્સન્ટ્રેશન એ હાઇપોથેટિકલ રિએક્શન માટે વિચારી લે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. તો આપણને ખબર છે ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન concentration of reactant will decreases per unit time as well as the concentration of product will increases per unit time. જે ડિક્રીઝિંગ ગ્રાફ છે કેના કોન્સન્ટ્રેશન નો છે રિએક્ટન્ટ ના અને જે ઇન્ક્રીઝિંગ ગ્રાફ છે કોના કોન્સન્ટ્રેશન નો છે તો કે પ્રોડક્ટ ના. તો ઘણી વખત કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં શું કરવામાં આવે તો કે બહુ ઝાઝા એમાઉન્ટમાં પ્રોડક્ટ છે જોતી હોય તો શરૂઆતમાં જે રિએક્ટન્ટ હશે એનું એમાઉન્ટ છે એનું કોન્સન્ટ્રેશન છે એકદમથી કેવું લેવામાં આવે છે હાઈ. જેથી જેટલું હાઈ કોન્સન્ટ્રેશન હશે રિએક્ટન્ટનું એટલી સ્પીડીલી તમને શું મળશે તો કે પ્રોડક્ટ છે મળશે. તો આવી રીતે આ એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કે ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન ધ રેટ ઓફ concentration of reactant per unit time will decreases as well as the rate of reaction of product per unit time will be increases and the amount of both increase and decrease in concentration will be same. So આ હતી effect of concentration per unit time rate of reaction માં આપણને કઈ રીતે જોવા મળશે. સો આજનો આ વિડિયો સેશન છે અહીંયા પૂરો થાય છે. આ વિડિયો સેશનના અંતે તમે લોકો રેટ ઓફ ધ રિએક્શનના યુનિટ્સ છે એ જોયા. એની સાથે સાથે ગ્રાફ છે આપણે જોયો કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમ. આવતા વિડિયો સેશનની અંદર તમે લોકો ફેક્ટર્સ એફેક્ટિંગ ઓન રેટ ઓફ ધ રિએક્શન છે એ ડિટેલ્સની અંદર જોશો. આઈ હોપ તમને આ વિડિયો સેશનની અંદર બધું સમજાઈ ગયું હશે. જો તમે આની પહેલાના વિડિયો છે એ ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને પહેલા જોઈ લેજો. જો તમે વિડિયો સાથે કનેક્ટેડ રહેશો તો તમને એક પછીના એક કોન્સેપ્ટ છે એ સમજાશે. થેન્ક યુ.